જે બાપે પોતાની દીકરીને ભણાવવા અને અમેરિકા મોકલવા માટે પોતાની આખી જિંદગીની કમાણી અને જમીન વેચી દીધી હોય, એ જ દીકરી અમેરિકામાં પોતાના સગા બાપને જોઈને કહે કે હું આ માણસને નથી ઓળખતી. આવું જ કંઈક બન્યું રમણકાકા સાથે. પણ દીકરીએ આવું કેમ કર્યું? શું એ પૈસાના ઘમંડમાં સાવ બદલાઈ ગઈ હતી કે પછી એની પાછળ કોઈ મોટું રહસ્ય હતું? જાણવા માટે આ વાર્તા અંત સુધી સાંભળજો, કારણ કે આગળ જે થશે એ તમારી આંખોમાં આંસુ લાવી દેશે. વાત છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાની. ગામમાં રમણકાકાનું મોટું નામ હતું, પણ એમનો સ્વભાવ એકદમ સીધો, સરળ અને દેશી. એમની દુનિયા એટલે એમની 25 વર્ષની દીકરી અંજલિ. અંજલિ ભણવામાં બાળપણથી ખૂબ જ હોશિયાર. એનું એક સપનું હતું કે મોટી ડિગ્રી મેળવીને અમેરિકા જવું અને મોટું નામ કમાવવું. પોતાની દીકરીના આ સપનાને પૂરું કરવા માટે રમણકાકાએ રાત દિવસ એક કરી દીધા. એમણે પોતાના વડીલોપાર્જિત જમીન પણ વેચી દીધી, પોતે ફાટેલા કપડાં પહેર્યા, 2 ટંકના જમવામાં કાપ મૂક્યો, પણ દીકરીની કોઈ ઈચ્છા અધૂરી ન રાખી અને એને ખુશી ખુશી અમેરિકા મોકલી દીધી. જોત જોતામાં 3 વર્ષ વીતી ગયા. અંજલિ અમેરિકામાં એક બહુ મોટી કંપનીમાં ઊંચ હોદ્દા ઉપર પહોંચી ગઈ હતી. હવે રમણકાકાથી દીકરીને જોયા વગર રહેવાયું નહીં. એમણે અંજલિને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. ગામના એક ઓળખીતા એજન્ટની મદદથી વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરી. પોતાની લાડકવાઈ દીકરી માટે થેપલા, અથાણું અને એને સૌથી વધુ ભાવતો મોહનથાળ એક થેલામાં પેક કર્યો. હૃદયમાં એક અનોખી ખુશી અને દીકરીને મળવાની તાલાવેલી સાથે રમણકાકા પહેલીવાર વિમાનમાં બેસીને અમેરિકા પહોંચ્યા. એમને અંગ્રેજી ભાષા તો આવડતી નહોતી, પણ ખિસ્સામાં દીકરીના ઘરના સરનામાની એક નાનકડી ચિઠ્ઠી હતી. બરફથી ઢંકાયેલા રસ્તાઓ ઉપર વિદેશી કાતિલ ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા એ માન અંજલિના એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યા. એમની આંખોમાં દીકરીને વર્ષો પછી મળવાની અજબની ચમક હતી. હૃદય જોરથી ધડકી રહ્યું હતું. રમણકાકાએ ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી. થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો. સામે અંજલિ ઊભી હતી. મોંઘા અને કિંમતી કપડાં, હાઈફાઈ મેકઅપ અને ઘરની અંદર કોઈ મોટું ફંક્શન ચાલી રહ્યું હતું, જેમાં બધા જ વિદેશી મહેમાનો હાજર હતા. પોતાની ફૂલ જેવી દીકરીને જોતા જ રમણકાકાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. એમણે હસીને હાથ લંબાવ્યા અને ગળગળા અવાજે કહ્યું કે બેટા અંજલિ, જો તારો બાપ આવ્યો છે, પણ આ શું? અંજલિના ચહેરા ઉપર કોઈ ખુશી કે આશ્ચર્ય નહોતું. એનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. એના હાવભાવ અચાનક બદલાઈ ગયા. ત્યાં જ પાછળથી એનો એક અમેરિકન બોસ આવ્યો અને એણે પૂછ્યું કે અંજલિ, આ કોણ છે? આ દેશી અને ધૂળવાળા કપડાવાળો માણસ કોણ છે? રમણકાકા ભલે અંગ્રેજી નહોતા સમજતા, પણ અંજલિનો જવાબ સાંભળીને એમના પગ નીચેથી જમીન ખસી ગઈ. અંજલિએ એકદમ કઠોર અવાજમાં કહ્યું, તમે કોણ છો? અહીં ક્યાંથી આવી ગયા? હું તમને નથી ઓળખતી, ચાલ્યા જાવ અહીંથી. અને પછી એણે પોતાના બોસને અંગ્રેજીમાં કહ્યું કે આ કોઈ રસ્તો ભૂલેલો અજાણ્યો માણસ છે, હું આને બિલકુલ નથી ઓળખતી. આટલું કહીને અંજલિએ રમણકાકાના મોઢા ઉપર જ દરવાજો જોરથી બંધ કરી દીધો. ધડામ! દરવાજાનો એ અવાજ જાણે રમણકાકાના કાળજાને ચીરી ગયો. એમના હાથમાંથી મોહનથાળનો ડબ્બો નીચે છૂટી અને પડી ગયો. જે દીકરી માટે એમણે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું, જવાનીના દિવસોમાં પરસેવો પાડીને જેની કારકિર્દી બનાવી હતી, એણે જ પોતાના સગા બાપને ઓળખવાનો ઇનકાર કરી દીધો. રમણકાકાની આંખે અંધારા આવી ગયા. ભારે પગલે આંખમાંથી આંસુ સારતા સારતા એ બરફ વર્ષા વચ્ચે એપાર્ટમેન્ટની નીચે આવ્યા. બહાર એક બાંકડા ઉપર બેસીને એ નાના બાળકની જેમ
ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. એમને સમજાતું નહોતું કે અંજલિ આટલી ક્રૂર કેવી રીતે થઈ શકે. ત્યાં જ અચાનક એક કાળા કલરની ગાડી એ બાકડા પાસે આવીને ઊભી રહી. ગાડીમાંથી એક 30 વર્ષનો ગુજરાતી યુવાન નીચે ઉતર્યો. એની નજર રમણ કાકા ઉપર પડી અને એ ચોંકી ગયો. એ દોડીને સીધો કાકા પાસે આવ્યો અને બોલ્યો, અરે રમણ કાકા, તમે અહીં આટલી કાતિલ ઠંડીમાં રસ્તા ઉપર કેમ બેઠા છો? અને અંજલિ ક્યાં છે? રમણ કાકાએ આંસુ લૂછતા લૂછતા એ યુવાન સામે જોયું, પણ એને ઓળખી શક્યા નહીં. આખરે આ યુવાન કોણ હતો અને એ રમણ કાકાને અને અંજલિને કેવી રીતે ઓળખતો હતો? અંજલિએ પોતાના જ પિતાને કેમ તરછોડી દીધા હતા? શું ખરેખર અંજલિ સ્વાર્થી થઈ ગઈ હતી કે પછી આ બંધ દરવાજા પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું હતું? પેલા યુવાને રમણ કાકાના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો અને ગળગળા અવાજે બોલ્યો કે કાકા, મને ન ઓળખો? હું રાહુલ, આપણા ગામના માસ્તરનો દીકરો. 15 વર્ષ પહેલા જ્યારે મારા પિતાજી ગુજરી ગયા હતા ત્યારે મારી કોલેજની ફી તમે ભરી હતી. આજે હું અમેરિકામાં એક મોટી સોફ્ટવેર કંપનીનો માલિક છું. રમણ કાકાને માન યાદ આવ્યું, પણ એમનું હૃદય તો હજુ દરવાજા પાછળ મળેલા દગાથી તૂટી ગયું હતું. એ કંઈ બોલે એ પહેલાં જ અચાનક એપાર્ટમેન્ટની પાછળની ગલીમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો કે બાપુજી, ઓ મારા બાપુજી. રમણ કાકાએ પાછળ ફરીને જોયું તો એમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. કાતિલ ઠંડીમાં બરફ ઉપર ખુલ્લા પગે અંજલિ દોડતી દોડતી આવી રહી હતી. એના હાથમાં રમણ કાકાના હાથમાંથી પડી ગયેલો એ મોહનથાળનો ડબ્બો હતો જે એણે સાતી સરસો ચાપી રાખ્યો હતો. દોડતી દોડતી આવીને અંજલિ સીધી રમણ કાકાના પગમાં પડી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મને માફ કરી દ્યો બાપુજી, મને માફ કરી દ્યો. અંજલિ રડતા રડતા બોલી, હું કોઈ મોટી કંપનીમાં ઓફિસર નથી બાપુજી. 2 વર્ષ પહેલાં જ મારી નોકરી છૂટી ગઈ હતી. તમે મારા માટે તમારું સર્વસ્વ વેચી દીધું હતું એટલે તમને દુઃખી નહોતા કરવા, તમારી ચિંતા ઓછી કરવા હું આ ઘરમાં સાફ સફાઈ અને રસોઈનું કામ કરું છું. રમણ કાકા તો સાવ અવાક થઈ ગયા. એમના મોંમાંથી શબ્દો નહોતા નીકળતા. અંજલિએ આંસુ લૂછતા લૂછતા આગળ કહ્યું, જેણે દરવાજો ખોલ્યો તો એ મારો બોસ નહીં પણ આ ઘરનો માલિક હતો. એ ખૂબ જ ઘમંડી અને કઠોર માણસ છે. જો મેં એની સામે તમને મારા પિતા કહ્યા હોત તો એણે તમારા કપડાં જોઈને તમારું ઘોર અપમાન કર્યું હોત. મારા બાપુજીનું અપમાન હું ક્યારેય સહન ન કરી શકું એટલે જ મારે કઠોર બનીને દરવાજો બંધ કરવો પડ્યો, જેથી હું પાછળના દરવાજેથી ચૂપચાપ બહાર આવીને તમને ભેટી શકું. આ સાંભળીને રમણ કાકાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. એમણે તરત જ દીકરીને ગળે લગાવી લીધી. એમને સમજાયું કે એમની દીકરી સ્વાર્થી નહોતી પણ બાપના સન્માન ખાતર પોતે ખરાબ બનવાનું નાટક કરી રહી હતી. આ બધું જોઈ રહેલા રાહુલની આંખો પણ ભીની થઈ ગઈ. એણે તરત જ આગળ આવીને કહ્યું કે અંજલિ, જે દીકરી પોતાના બાપની ઇજ્જત બચાવવા આટલો મોટો ત્યાગ કરી શકે એનામાં કેટલા સંસ્કાર હશે. કાકા, તમે વર્ષો પહેલાં મારી મદદ કરી હતી, આજે એ ઋણ ચૂકવવાનો વારો મારો છે. રાહુલે અંજલિ તરફ જોઈને કહ્યું, મારી કંપનીમાં મેનેજરની પોસ્ટ ખાલી છે. કાલથી જ તારે મારી ઓફિસે આવવાનું છે. અને કાકા, હવે તમારે અને અંજલિએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજથી તમે મારા પણ પિતા છો. અમેરિકાની એ કાતિલ ઠંડીમાં પણ રમણ કાકાના હૈયામાં એક અનોખી હૂંફ ફેલાઈ ગઈ. એમણે કરેલા જૂના પુણ્ય અને દીકરીના સાચા પ્રેમે આજે ખરેખર એક ચમત્કાર કરી દીધો હતો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો, જય માતાજી.